સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એ ખરેખર ચોંકાવનારા પરિણામો હતા, કારણ કે એક્ઝિટ પોલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ચોક્કસથી ગુજરાતમાં પરિવર્તન જોવા મળશે, પરંતુ આપણે જ્યારે પરિણામો જોયા તો ખરેખર ચારે બાજુ ભગવો લહેરાયો હતો. ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસ સાથે અન્યાય થયો હોય તે રીતની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને જો બનાસકાંઠા વાવ-થરાદની વાત કરવામાં આવે તો એવી અપેક્ષા હતી કે આ વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ કોંગ્રેસ જીવિત છે, પરંતુ ત્યાં પણ કોંગ્રેસને જે છે તે ખાસ કરીને બેઠકોમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. તો ખરેખર જ્યારે આવા પરિણામો આવ્યા છે તો વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કયા મુદ્દે ધ્યાન રાખવું પડશે, કોંગ્રેસે ખરેખર કઈ રણનીતિ બનાવવી પડશે, તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે. ગુજરાતમાં ભલે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પરંતુ બનાસકાંઠા અને વાવ-થરાદ એવા વિસ્તારો છે જ્યાં ખરેખર કોંગ્રેસની મત બેંક જોવા મળતી હોય છે. લોકો ખોબલે ને ખોબલે કોંગ્રેસને વોટ પણ કરતા હોય છે. જે રીતે આપણે લોકસભામાં પરિણામો જોવ્યા કે 25 બેઠકો એ ભાજપના ફાળે ગઈ, પરંતુ માત્ર એક એવી બેઠક હતી બનાસકાંઠાની બેઠક જેમાં કૈનીબેન ઠાકોરની જીત જોવા મળી હતી. ચારે બાજુ તેનો ડંકો પણ વાગ્યો, ચર્ચાઓ પણ થઈ કે કૈનીબેને ખરેખર એવી કઈ રણનીતિ બનાવી હતી કે તેમાં જે છે તેમને ખરેખર વોટ મળ્યા અને તેઓ લોકસભામાં જીતી ગયા. પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો તેમાં ખાસ કરીને કૈનીબેન ઠાકોરના ગઢમાં જ ગાબડું પાડવામાં આવ્યું હતું. ભાભર નગરપાલિકા જે છે તેમના હાથમાંથી જતી રહી. અને ખાસ કરીને વડગામની જો વાત કરવામાં આવે તો વડગામમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી હતી. પહેલાં એવું અમને જે છે તે જાણવા મળ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં જે છે તેવી ચર્ચાઓ હતી, એવા દ્રશ્યો પણ દેખાતા હતા કે વાવ-થરાદ બનાસકાંઠામાં કોંગ્રેસ જે છે તે જબરજસ્ત મહેનત કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે અહીંયા થાપ ખાઈ ગઈ કે જ્યારે ચૂંટણી આવે છે તો તે સમયગાળા એટલે કે એના થોડા સમય પહેલાં જે છે તે કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળતી હોય છે. ખરેખર ચૂંટણીના થોડા સમય પહેલાં જ્યારે એક્ટિવ મોડમાં આવવું એ લોકોના આંખે પણ ક્યાંક ને ક્યાંક વળગી જતું હોય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા ચૂંટણીના મૂડમાં રહેતી હોય છે. ભલે તેમની પાર્ટીમાં ગમે તેટલા પણ ખોટા કામ થતા હોય, ન થતા હોય, આપણે આરોપો લગાવતા હોઈએ, પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે સત્તા પક્ષની વાત આવે છે તો આપણે હંમેશાથી જોયું છે કે માઇક્રો પ્લાનિંગ સાથે ચાલતું હોય છે. પરંતુ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ ભલે કોંગ્રેસની સારી એવી વોટ બેંક એ વાવ-થરાદ બનાસકાંઠામાં જોવા મળી રહી છે, પરંતુ ચૂંટણીના થોડા સમય પહેલાં જ એક્ટિવ થવું એ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ સાબિત પણ થઈ શકે છે. એટલે હંમેશા જ્યારે તમે ચૂંટણીની રીતે જ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળો, લોકોના આંખમાં એ દ્રશ્ય તમારું જોવા મળે, તમારો એ ચહેરો જોવા મળે સતત, તો ચોક્કસથી એ વોટ તમારી પાર્ટીને જવાનો છે. પરંતુ સૌથી મોટો મુદ્દો જ એ છે કે તમે ચૂંટણીના થોડા સમય પહેલાં એક્ટિવ થાઓ અને ત્યારબાદ લોકો પણ તમારી અવગણના કરી નાખે કે ચૂંટણી સમાપ્ત થાય એટલે આ નેતાઓ અમને નથી જોવા મળતા. ખાસ કરીને વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો હવે માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે આ ચૂંટણીને, તો તેમાં કોંગ્રેસને શીખવું પડશે કે અત્યારથી તેની રણનીતિ બનાવી લેવી પડશે. હા, અમે સ્થાનિક કક્ષાએ ફર્યા તો ચોક્કસ અમને પણ એવું લાગતું હતું કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન હોવું જોઈએ, કારણ કે સ્થાનિક કક્ષાએ અત્યંત પ્રશ્નો જોવા મળતા હતા. લોકોને જે પ્રજાને જે ખરેખર સ્થાનિક કક્ષાએ તેમને સુવિધાઓ મળવી જોઈએ, પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, તે નથી મળી રહી. પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે અમે પણ ચોંકી ઉઠ્યા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીની આટલી બધી બેઠકો કેવી રીતે આવે, કારણ કે સૌથી વધુ એક્ટિવ મોડમાં તેઓ જોવા મળતા હોય છે. પરંતુ કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસને સૌથી પહેલાં તો એક્ટિવ થવું પડશે. અને બીજી બાજુ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તૈયાર રહેવું પડશે કે ભાઈ શું કરીશું, શું નહીં કરીએ. અને ખાસ કરીને સંગઠનને પણ મજબૂત કરવું પડશે. જૂથવાદ જે છે તે સમાપ્ત કરી દેવો પડશે. ચોક્કસથી દરેક પાર્ટીમાં જૂથવાદ ચાલતો જ હોય છે, એવી કોઈ પાર્ટી નથી જેમાં જૂથવાદ ન ચાલતો હોય. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે જૂથવાદ ચરમ
ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. એવી કેટલીક બેઠકો હતી જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર જૂથવાદને કારણે ખોઈ દીધી હોય. એટલે એવું નથી કે કોઈ એક પાર્ટીમાં જૂથવાદ નડતો હોય, પરંતુ છેલ્લે તો પાર્ટીના પરિણામો સારા આવે તે રીતના ખાસ કરીને પ્રયત્નો થવા જોઈએ. હવે આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ કરીને ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.